3 આઈપીઓ શેર બજારમાં લિસ્ટેડ થયા છે તો એ કયા ભાવે લિસ્ટેડ થયા અને એમાં રોકાણકારોને કેટલી કમાણી થઈ એના વિશે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, મંગળવારે શેર બજારમાં તેજી જોવા મળી છે। ભલે બહુ એટલા બધા પોઈન્ટ નથી કે જેનાથી તમે બહુ ખુશ થઈ જાઓ, પણ તો પણ બીએસસી સેન્સેક્સ લગભગ 233 પોઈન્ટ વધ્યો છે અને નિફ્ટી લગભગ 99 પોઈન્ટ જેટલો વધ્યો છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે આજે 3 આઈપીઓ શેર બજારમાં લિસ્ટેડ થયા છે તો એ કયા ભાવે લિસ્ટેડ થયા અને એમાં રોકાણકારોને કેટલી કમાણી થઈ એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કોરોના મહામારીનો જે સમય હતો તે વખતે ઘણા બધા આઈપીઓ માર્કેટમાં આવ્યા હતા અને તે વખતે જે લોકો શેર બજારનો નહોતા જાણતા એ લોકો આઈપીઓમાં પડ્યા હતા અને નવરા હતા, એટલે એમણે પૈસા ભર્યા અને તે વખતે એમણે એટલી જંગી કમાણી કરી, એટલી બધી કમાણી કરી કે પછી ધીરે ધીરે નવા રોકાણકારો પણ આઈપીઓમાં પડતા ગયા। એ પછીના સમયગાળાની અંદર થોડાક આઈપીઓ એવા પણ આવ્યા કે જેમાં રોકાણકારોને બહુ મોટી પછડાટ પણ મળી, પરંતુ હમણાં જે આઈપીઓ આવ્યા એમાં 3 આઈપીઓ મંગળવારે શેર બજારમાં લિસ્ટેડ થયા છે તો એના વિશે તમને જાણકારી આપીએ તો સૌથી પહેલો એક શેર છે કે જે બહુ ચર્ચામાં હતો અને જેનું પ્રીમિયમ પણ બહુ જ હાઈ હતું, એ મોતી સન્સ જ્વેલરનો શેર આજે બીએસસી અને એનએસઈ બંને ઉપર લિસ્ટેડ થયો અને પહેલા જ દિવસે રોકાણકારોને એટલા બધા બખ્ખા થઈ ગયા કે એક જ દિવસમાં રૂપિયા ડબલ, લગભગ બીએસસી અને એનએસઈ બંનેમાં 90% ઉપર આ શેરનો ભાવ ટ્રેડ થયો હતો। મોતી સન્સ જ્વેલરનો આઈપીઓ 18 થી 20 ડિસેમ્બર સુધી ખુલ્યો હતો અને આ જે શેર છે એની હાઈ પ્રાઇસ હતી 55 રૂપિયા, એટલે 55 રૂપિયાની અંદર આ શેર આપવામાં આવેલો અને જેમના શેર લાગ્યા એમને કમાણી છે, જેમને નથી લાગ્યા એ બિચારા નિરાશ થશે નો ડાઉટ, પણ જેમના લાગ્યા એને પહેલે જ દિવસે 103 રૂપિયા સુધી આ ભાવ પહોંચી ગયો, એટલે તમે વિચાર કરો કે લગભગ ડબલ જેટલા પૈસા તમને પહેલે જ દિવસે મળી ગયા। હવે બીજા 2 શેરની વાત કરીએ જે લિસ્ટેડ થયા છે, એમાં મોતી સન્સ જ્વેલર્સની જેમ રોકાણકારોને બક્કા થયા એવા આ 2 ઇસ્યુમાં બખ્ખા થયા નથી, એને બદલે આની અંદર રોકાણકારોએ રડવાનો વારો આવ્યો છે। બીજો જે શેર છે એ મુથુટ ફાઇનાન્સનો છે, એ એનએસઈ ઉપર 273 રૂપિયાના 50 પૈસાના ભાવે લિસ્ટેડ થયો અને આ શેરની જે પ્રાઇસ બેન્ડ હતી એ અપર પ્રાઇસ બેન્ડ 291 રૂપિયા જેટલી હતી, એટલે લગભગ 5% શેર આ ડાઉન રહ્યો। ત્રીજો એક શેર જે લિસ્ટેડ થયો એ સૂરજ એસ્ટેટ છે, એ 340 ઉપર લિસ્ટેડ થયો અને એ 360 રૂપિયામાં આપવામાં આવેલો, એટલે આ શેરની અંદર પણ 5% જેટલો ભાવ નીચે રહ્યો। એટલે જે રોકાણકારો એવી આશા રાખીને બેઠા હતા કે આપણે તો આઈપીઓ આવશે લાગશે અને જે દિવસે લિસ્ટેડ થશે એમાં જો અડધા કરતાં વધારે કે ડબલ ભાવ આવશે તો આપણે વેચીને નીકળી જઈશું, પરંતુ આ બધા રોકાણકારો અત્યારે લટકી ગયા છે। હવે એક શેર જે આઈપીઓ છે એ હવે 26 ડિસેમ્બરે કાલે બંધ થવાનો છે, 21 ડિસેમ્બરે ખુલ્યો છે। ઇનોવા કેપટેપ એ ફાર્મા કંપનીનો આઈપીઓ છે અને એની પ્રાઇસ બેન્ડ જે છે એ 426 થી 448 રૂપિયા રાખવામાં આવી છે, એટલે કાલનો દિવસ છે આ આઈપીઓમાં રોકાણ કરવા માટે અને એ પછી કાલે બંધ થઈ જશે। દર્શક મિત્રો, તાજેતરની અંદર ટાટા ગ્રુપનો જે ટાટા ટેકનોલોજીનો આઈપીઓ લિસ્ટેડ થયો હતો થોડા દિવસો પહેલાં, તો એણે પણ રોકાણકારોને બહુ જ બધી સારી કમાણી કરાવેલી, 500 રૂપિયાના ભાવે શેર આપેલા અને 1100-1200 રૂપિયા સુધી પહેલા જ દિવસે શેરનો ભાવ પહોંચી ગયેલો। ઘણા બધા નસીબદાર એવા રોકાણકારો હોય છે કે જેમને 1-2 દિવસની અંદર જ આઈપીઓમાં ડબલ રકમ મળી જતી હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।